મારી પાસેથી એક એ મુદ્દો પણ સમજવો છે કે જો અહીંયા આપણને એક જે અત્યારે ટ્રેન્ડ આપણને સામે આવતો જોવા મળી રહ્યો છે, ખાસ કરીને આ જે મહાવિકાસ આઘાડી છે, અત્યારે તો કોંગ્રેસ થોડી આગળ આવતી જોવા મળી છે, પરંતુ અહીંયા એક ડોમિનન્ટ જે પાર્ટી છે એ એનસીપી શરદ પવારના ગુટ કરતાં જે શિવસેના ઉદ્ધવ સાહેબ બાલા ઠાકરેવાળી જે પાર્ટી છે એને થોડી ટ્રેન્ડની અંદર વધારે સીટો મળતી દેખાઈ રહી છે. જોકે તમે અત્યારે ઇલેક્શન કમિશનની વેબસાઇટ પર જાઓ તો શિવસેના યુબીટીને થોડી વધારે સીટો મળી રહી છે એનસીપી અને કોંગ્રેસ કરતાં, પરંતુ જો અહીંયા આપણને શિવસેના યુબીટીને વધારે બેઠકો મળે છે આજે દિવસના અંતે, તો તમને લાગે છે કે અહીંયા ઉદ્ધવ ઠાકરે કે જે એક વખત હાંસિયામાં ઢકેલાઈ જાય એવી આપણે શક્યતાઓ દર્શાવી રહ્યા છે, તો ત્યાં કદાચ એમને કોઈક પ્રાણ સંચાર ફરી પાછો થાય? મેં પહેલાં જ કીધું કે ઉદ્ધવ ઠાકરે માટે આ રાજકીય જીવન મરણનો પ્રશ્ન છે. કારણ કે જે બાળા સાહેબ ઠાકરે હતા એમણે પોતાની મહત્વાકાંક્ષા ઘરે બેસીને માતોશ્રીમાં બેસીને થ્રુ આઉટ ધ લાઈફ સંતોષી છે અને પ્રમાણે કર્યું છે. માત્ર પોલિટિકલની માનો કે સ્પોર્ટ્સમાં વાત કરીએ ત્યારે એમણે આખી વાનખેડીની પીચ ખોદાવી નાખી હતી કે પાકિસ્તાન સાથે નહીં. આ જે સ્ટેમિના હતો, પણ એની સામે ઉદ્ધવ બાળા સાહેબ ઠાકરે જનાબ જે હિન્દુ હૃદય સમ્રાટ બાળા સાહેબ ઠાકરે હતા એમને જનાબ બાળા સાહેબ ઠાકરે બનાવી દીધા. એટલે થોડો આક્રોશ છે જ લોકોમાં, તો એનો લાભ શિંદે ભાગને મળે છે. આમના માટે જે પણ અત્યારે આવશે એ બોનસ છે અથવા તો નફો છે. એટલે જે વકરો એ ઉદ્ધવ માટે વકરો જે છે એ નફો જ છે, કારણ કે એમની પાસે માળ 12 ધારાસભ્યો બચ્યા હતા અને એમાંથી જો વધશે તો એમને લાભ એ રીતે છે કે ભાઈ મેં મારી સ્થિતિ સુધારી છે. પણ ઓવરઓલ જોવા જઈશું તો શિંદેનું જે છે એ બહુ સ્વચ્છ પહેલેથી થ્રુઆઉટ ક્લીન ઇમેજ રહી છે. બીજું, જ્યારે ઉદ્ધવ ઠાકરે સીએમ હતા ત્યારે શિવસેનાને સાચવવાનું કામ, કારણ કે થયું હતું એવું કે અજીત પવાર જે છે એટલે એનસીપી જૂથ એની પાસે કી જે ફોલ્ડર્સ ખાતા હતા એમાંથી એમણે એવો પ્રયત્ન કર્યો હતો શરદ પવારે કે એનસીપીને મેક્સિમમ લાભ થાય, બીજો લાભ કોંગ્રેસને થાય, કારણ કે એમને ખબર છે આ બંનેનો આખરે એક શત્રુ તો એક જ છે કોમન, જે શિવસેના છે. એટલે એને ફંડિંગ ઓછું થાય એ માટે મોટા ભાગે પ્રયત્નો કર્યા હતા અને એને કારણે જ વિભાજન થયું હતું. હમણાં કોઈએ કીધું કે ભાજપે કરાવ્યું છે, તો એમની રીતે સાચા હોઈ શકે, પણ મેઇન ઇસ્યુ એ હતો કે શિવસેનામાં અંદર જે કચવાટ હતો કે અમારી સરકાર, અમારા સીએમ પણ અમારા વિસ્તાર માટે ફંડ, એવો પણ બધા જ કહેતા હતા કે અમને ફંડ નથી મળતું, રોકી રાખવામાં આવ્યું છે, કારણ કે અર્થમંત્રી હતા અજીત પવાર, એટલે એમને હાથમાં હતું, એ ના આપે તો ના આપે. પણ ત્યારે એકનાથ શિંદે પોતાના કાર્યકરોને ફંડ મળે પોતાના જે તે વિસ્તારો માટે, એ માટે એમણે પ્રયત્નો કર્યા અને એટલા માટે મોટાભાગના ધારાસભ્યો જે મંત્રીઓ પણ હતા એ પણ એમની સાથે એટલા કારણે જ ગયા કે એમણે પોતાનો મત વિસ્તાર સાચવવા માટે જેમણે હેલ્પ કર્યો તો ઉદ્ધવ બાળા સાહેબ ઠાકરે નહીં પણ એકનાથ શિંદે કરી છે, જે ગ્રાઉન્ડ રિયાલિટીમાં અને ગ્રાઉન્ડ વર્કમાં માનતા હતા, ફિલ્ડના માણસ હતા. એટલે અત્યારે શિવસેનાને હવે બીજું કેવું છે, આપે કીધું એ પ્રમાણે, તો જેનો લાભ શિવસેનાને કારણે થયો છે એ જનરેશન છે અને એના પછીની જનરેશન એ કદાચ ઉદ્ધવ માટે કમિટેડ હોઈ શકે, પણ નવી જનરેશનને એ ધ્યાનમાં છે કે ઉદ્ધવ જેના નામે વોટ માગે છે એ બાળા સાહેબ ઠાકરેની આઈડિયોલોજી ક્યાંની ત્યાજી દીધી છે. તમને કહું કે વર્ષોમાં એમણે જ્યારે અત્યારે મુસ્લિમ ઉમેદવાર ઉદ્ધવ ઠાકરે આપ્યો છે, એટલું જ નહીં, બાંદ્રા અને 3 જગ્યાએ તો એમણે ઉર્દુમાં પોતાના ચૂંટણી ઢંઢેરા પબ્લિશ કર્યા છે. તો એમને આક્રોશ એ છે કે આ કઈ શિવસેના છે, આ આપણે આવું કામ જે કોંગ્રેસે નહોતું કર્યું એ કામ શિવસેનાએ કર્યું, એમણે આઝાદની સ્પર્ધા રાખી, તો એનો આક્રોશ છે જ. અને જો એકનાથ શિંદે આગળ જશે અને એના કરતાં શિવસેના ઉદ્ધવ યુબીટી છે એ પાછળ જશે, તો એનું કારણ આ મેઇન છે કે આઈડિયોલોજીકલ એમણે જે ડાયવર્ઝન કર્યું છે એનો બિલકુલ લોસ ઉદ્ધવ બાળા સાહેબ ઠાકરેને જશે અને એનો સીધો લાભ, કારણ કે એમણે ક્યાંય આઈડિયોલોજી છોડી નથી. જે ડિસ્પ્લિટ થયું છે એ ફંડિંગને કારણે અને ઇન્ટરનલ કન્ફ્લિક્ટને કારણે થયું છે અને એને કારણે એ આગળ છે. બીજું, હું ફરી આઈ મે રિપીટ કે 12 કરતાં જેટલી પણ શિવસેના યુબીટીને આવશે એમના માટે નફો જ છે. એટલે એક વધે 13 થાય તો એ કહી શકે કે મારી સ્થિતિ વધારી છે.
પ્રીતિ બીજી તરફ જો આપણે વાત કરીએ ઓફકોર્સ આપણે ઉદ્ધવ ઠાકરેની વાત કરીએ, આપણે રાહુલ અને એનસીપીની વાત કરીએ, શરદ પવારની. તમને શું લાગે છે કે જે રીતના રાહુલ ગાંધીએ લોકસભાના ઇલેક્શન્સ ફાઇટ કર્યા અને જે રીતના એમને થોડો સક્સેસ મળ્યો, એ સક્સેસ તમને લાગે છે કે એ જ મુદ્દાઓ કે એવા મુદ્દાઓ એમને અહીંયા ઉપાડ્યા જોર ભરીને, અને એ શું કામ કરી રહ્યા છે કે નથી કરી રહ્યા? જો વાત કરીએ રાહુલ ગાંધીની, તો રાહુલ ગાંધીએ બહુ સભાઓ કરી નહીં મહારાષ્ટ્રમાં. એ સિવાય સોનિયા ગાંધી તો ચૂંટણી પ્રચારમાં ક્યાંય દેખાયા નહીં. નંદુરબારમાં જે છે તે એક સભાને પ્રિયંકા ગાંધીએ સંબોધિત કરી હતી, કારણ કે પ્રિયંકા ગાંધી પોતે વાયનાડથી ચૂંટણી લડી રહ્યા હતા, તો એમાં વ્યસ્ત થઈ ગયા હતા. અગર વાત કરીએ લોકસભાની ચૂંટણીના પરિણામો પ્રમાણે, MVA જે છે એ 152 સીટ પર એ વખતે મહારાષ્ટ્રની વિધાનસભામાં આગળ હતી, અને તે જ રીતે જોવા જઈએ તો 135 પર જે છે તે બીજેપી હતી. તો બીજેપીએ છેલ્લા 5 મહિનામાં જે છે ઘણું કામ કર્યું, જ્યારે MVAના નેતાઓ જે છે એક તરીકે તે રિલેક્સ થઈ ગયા હતા કે હા, લોકસભાની ચૂંટણીમાં જે જોવા મળ્યું હતું કે દલિત, મુસ્લિમ, આદિવાસી અને મરાઠા વોટ જે છે એક સાથે આવી ગયા હતા. અત્યારે જે પ્રમાણે રિઝલ્ટ દેખાઈ રહ્યા છે એ પ્રમાણે મરાઠવાડામાં પણ જે છે મરાઠા આરક્ષણનો મુદ્દો જે છે આ વખતે ચાલ્યો હોય એવું લાગતું નથી, કારણ કે મરાઠવાડાની જે સીટો છે એમાં પણ અત્યારે મહાયુતિ જે છે એના ઉમેદવારો આગળ ચાલી રહ્યા છે. એટલે આ વખતની ચૂંટણીમાં કહી શકાય કે મરાઠા આરક્ષણનો મુદ્દો ચાલ્યો નથી. એ સિવાય અગર વાત કરીએ તો જે રીતે વોટોનું ધ્રુવીકરણ કરવાની કોશિશ થઈ હતી કે મુસ્લિમ ઉલેમા કાઉન્સિલે ખુલ્લેઆમ જાહેર કરી દીધું હતું કે અમે તો MVAના ઉમેદવારોને જે છે વોટ કરશું, એ પ્રકારનું પણ એક જોવા મળ્યું હતું. તો એની સામે જે છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નાસિકની સભામાં એક હે તો સેફ હે એવો એક નારો આપ્યો હતો, અને તે લોકોને ઘણો પસંદ આવ્યો હતો. તે રીતનું જોવા મળી રહ્યું છે. અને ખાસ કરીને આ રીતે જે આ વખતની ચૂંટણીમાં 5% જે છે મહિલાઓનું વોટિંગ વધારે થયું છે, તો એ દેખાઈ રહ્યું છે કે મહિલાઓનું જે વોટિંગ વધારે થયું છે તે લાડલી બહેનાના કારણે થયું છે, અને આ વોટિંગ મહાયુતિની તરફેણમાં ગયું છે. ઓફકોર્સ, તો એ લાડલી બહેનનો મુદ્દો એક ખાસું એવું સ્ટ્રોંગર પ્રપોઝિશન લઈને આવ્યું છે મહાયુતિ માટે.